નમસ્તે મિત્રો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ। આજે ફરીથી અમે આવી ગયા છીએ એક નવો બ્લોગ લઈને। આજે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર, કારણ કે પગપાળા જવાનો ટાઈમ ન રહ્યો એટલે અમે આજે દર્શન કરવા, હનુમાન જયંતિ છે અને જઈએ છીએ દર્શન કરવા। હાય મિત્રો, જો અમારા બધા નંગ હાલમાં અહીંયા હાજર થઈ ગયા છે, જે અમારે હારે આવવાના છે ને। અત્યારે સમય થઈ ગયો છે 7:30નો અને અમે અત્યારે ઘરેથી નીકળશું, કારણ કે મારે એક્ઝામનો ટાઈમ બહુ મોડો હતો। હું 6:30 ઘરે પહોંચી, તૈયાર થાય ને એટલે થોડું મોડું। અમે પહોંચી ગયા સાળંગપુર ધામ। હાય ગાઈસ, પહોંચી ગયા છે સાળંગપુર। થઈ ગયા છે 7:30। જોઈ શકો છો ટ્રાફિક, અમારે બોટાદ નહીં પણ સાળંગપુર। नाइचिन થાય કા પ્રસાદ લઈ લે, ભૂખ લાગી ગઈ છે આજ। જો આ બેનો ફોનમાં રહેવાનું છે અને મને બટે ગાયને તેમ ઢોરા ઇધર બટે છાવાની ભૂખ કી તો બસ કે રાજા ખાવા મય ખાવા મારું જમવાનું પૂરું, પ્રસાદ લઈ બસ રખડી અને ચીલ પહોંચી ગયા છે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાએ।
હાલે હાલે નાચી નાચી ખૂબ બાય. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. શું હાય જવું પડશે. રાતના 11 વાગી ગયા છે. તમે જોઈજો. રાતના 12 વાગ્યા છે. 10 વાગ્યા છે. હાવ જુઠ્ઠી છોકરી છે. 10 વાગ્યા છે. અલા, એવું ના કહેવાય. જુઠ્ઠી છે હાવ. હજુ 10 વાગ્યા છે પણ હવે બધા ઉતાવળ કરે છે એટલે ઘરે જવું મમ્મી, પડશે. જાઉં. કાકાને તાવ આવ્યો છે થોડો. આમાં ઝીંડા ઝીંડા કા મમ્મી, અહીંયા અહીંયા જાઉં ને અહીંયા જાઉં લે હક નથી લેતી. તું નહીં આવીને આમ જાશું તો હું મારી મરજીની માલી. કાકા ભત્રીજાને તેડે આ ભત્રીજા કાકાને તેડીને હાલે છે. એન્ડ છેવટે હવે ઘરે પગી ગયા છીએ. બસ અહીંયા જ આપણો વ્લોગ થાય છે પૂરો. આમના અમારા નવા વ્લોગ્સ એન્ડ કોમેડી વિડીયોઝ જોતા રહેજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય, ગુડ નાઇટ, ટેક યોર સેલ્ફ.